હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ક્રિસ્પી સાબુદાણા વડા, જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ક્રિસ્પી સાબુદાણા વડા કેવી રીતે બનાવવા તે આપણે બધી ટિપ્સ અને ટ્રિક સાથે જોઈ લઈશું. તમે જો આ રીતના બનાવશો તો તમારા સાબુદાણા વડામાં પણ જરા પણ તેલ નહીં રહે અને છૂટા પણ નહીં પડે. સાબુદાણા વડા બનાવવા માટે મેં અહીં 1 કપ સાબુદાણા લીધેલા છે. સૌપ્રથમ આપણે તેને 2 થી 3 પાણીમાં વોશ કરી લેશું. આપણે આ સાબુદાણાને એકદમ સરખી રીતે ધોવાના છે, જેથી તેમાં જરા પણ ડસ્ટ ન રહે. આપણે તેનું બધું પાણી કાઢી લઈશું. મેં અહીં સાબુદાણાને એકદમ સરસ રીતે વોશ કરી લીધેલા છે. હવે આપણે તેમાં પાણી એડ કરીશું. 1 કપ સાબુદાણા છે તો આપણે 2 કપથી થોડું વધારે પાણી એડ કરીશું. સાબુદાણા ડૂબે એટલું આપણે પાણી તેમાં એડ કરવાનું રહેશે. અને આ સાબુદાણાને આપણે 3 થી 4 કલાક માટે પલળવા દઈશું. આપણા સાબુદાણા એકદમ સરસ પલળી ગયા હતા, તમે જોઈ શકો છો. મેં તેને 1 કલાક પહેલાં સ્ટ્રેનરમાં કાઢી લીધેલા હતા, જેથી વધારાનું પાણી એકદમ સરસ નીકળી જાય અને આપણા સાબુદાણા એકદમ સરસ કોરા થઈ જાય. સાબુદાણામાં જરા પણ પાણી રહેવું નહીં જોઈએ. આપણે હવે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. આપણે સાબુદાણાને બાઉલમાં એડ કરી દીધેલા છે. હવે આપણે બટેટા લઈશું. બટેટા મેં 1 કલાક પહેલાં બાફીને ઠંડા કરી લીધેલા હતા. જ્યારે પણ તમે પેટીસ બનાવતા હો કે વડા બનાવતા હોય ત્યારે ક્યારે પણ બટેટા ગરમ નહીં લેવાના. તેની વરાળથી આપણું જે બેટર છે એ થોડું ઢીલું બની જશે, એટલે બટેટાને હંમેશા ઠંડા કરીને લેવાના. આપણે હવે બટેટાનું છીણ કરી લઈશું આ રીતે, જેથી તેમાં જરા પણ ગાંઠા ન રહે. મેં અહીં 3 થી 4 બટેટાનું છીણ કરી લીધેલું છે. તમારે જે ક્વોન્ટિટીમાં સાબુદાણા વડા બનાવવો હોય એ રીતે તમે માપ પ્રમાણે બધી વસ્તુ લઈ શકો છો. મેં અહીં 1 કપ સાબુદાણા લીધેલા હતા, તો તેની સાથે મેં 3 મોટી સાઈઝના બટેટા લીધેલા છે. હવે આપણે બધા મસાલા કરી લઈશું. સૌપ્રથમ આપણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. તમને જે પ્રમાણે તીખાશ પસંદ હોય તે પ્રમાણે તમે એડ કરી શકો છો. મેં અહીં 2 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ લીધેલી છે. ત્યાર પછી તેમાં આપણે 1/2 ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું. ત્યાર પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હાફ ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું. તમને જો લાલ મરચું પસંદ ન હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો. આપણે અહીં 1/2 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. ત્યાર પછી તેમાં આપણે લીલા ધાણા એડ કરીશું. અડધા લીંબુનો રસ એડ કરીશું. જો તમને આમાં ખાંડ પસંદ હોય તો તમે ખાંડ પણ લઈ શકો છો. ત્યાર પછી તેમાં આપણે બાઇન્ડિંગ માટે મગફળીનો ભૂકાનો પાવડર લઈશું. મેં અહીં મગફળીને શેકી અને પછી તેના પોતરા કાઢી અને દાણાને મિક્સરમાં ક્રશ કરી લીધેલા છે. આપણે અહીં 1/2 કપ જેટલા લેશું.
જો તમારું બેટર થોડું પણ જરા ઢીલું લાગે તો તમે તેમાં 1 થી 2 ચમચી જેટલો ફરાળી લોટ અથવા સિંગોડાનો લોટ તમે જે પણ વ્રત કે ઉપવાસમાં ઉપયોગમાં લેતા હોય તે તમે લઈ શકો છો. અને જો વ્રત કે ઉપવાસમાં ન ખાતા હોય તો તમે કોર્નફ્લોર પણ તેમાં એડ કરી શકો છો. આ રીતે આપણે સાબુદાણા વડા બનાવી લઈશું. મેં અહીં વડા બનાવી લીધેલા છે, તમે જોઈ શકો છો. હવે આપણે આ સાબુદાણા વડાને તળી લઈશું. મેં અહીં પેનમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધેલું હતું. તેલ આપણે ફાસ્ટ ફ્લેમ ઉપર જ રાખવાનું છે. જો તમારું તેલ જરા પણ ઠંડુ હશે તો વડામાં તેલ ચડી જશે. એટલે તેલ આપણે એકદમ સરસ આવી જાય ત્યાર પછી જ આપણે વડા ફ્રાય કરીશું. તમે જ્યારે પણ કોઈ પણ બટેટાવાળી રેસીપી કરતા હોય ત્યારે હંમેશા બટેટા આખા જ બાફવાના. જો તમે તેને કટ કરીને બાફશો તો તેમાં પાણી ચડી જશે અને તમારું બેટર ઢીલું બની જશે. આપણે હવે એક પછી એક વડા તેમાં એડ કરતા જઈશું. આપણે થોડા ઓછા જ વડા તેમાં એડ કરીશું. આપણે થોડી વાર માટે તેને ચલાવવાનું નથી, નહીંતર તે ભાંગી જશે. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને વડાને પલટાવી દઈશું. પેનમાં જેટલા સમય તેટલા જ વડા આપણે નાખવાના રહેશે. જો વધારે તમે એડ કરશો તો એકબીજા સાથે ચોંટી જશે. તમે જોઈ શકો છો આપણા આ વડા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન તળાઈ ગયા છે. આપણે હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. આ જ રીતે આપણે બીજા બધા વડા પણ તળી લઈશું. તમે જોઈ શકો છો આપણા આ સાબુદાણા વડા એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ બનેલા છે આપણા વડા. આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તમને જો આ મારી રેસીપી પસંદ પડે તો તેને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મેં ઘણી બધી ફરાળી રેસીપી ચેનલ પર આપેલી છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને તમે પ્લેલિસ્ટમાંથી પણ તમે તેને જોઈ શકો છો. આપણે હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. મેં અહીં સાબુદાણા વડાને ગ્રીન ચટણી સાથે સર્વ કરેલા છે, તમે જોઈ શકો છો. તમે જો આ રીતના બધી ટ્રીક અને ટિપ્સ સાથે બનાવશો તો તમારા સાબુદાણા વડા પણ આ રીતે ક્રિસ્પી બનશે અને જરા પણ તેમાં તેલ નહીં રહે. તો તૈયાર છે આપણા ફરાળી સાબુદાણા વડા. તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો.